હેલો દોસ્તો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 4ની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ ઓફર થાય છે, કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ. સબ્જેક્ટનો કોડ છે 4340002 અને આ પેપર, આ સબ્જેક્ટ છે એનું સમર 2023ની જે જીટીયુની એક્ઝામ હતી એના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન, એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. અને આ સોલ્યુશન તૈયાર કરશો, એ સમજશો એટલે આ સબ્જેક્ટની તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ, એની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એના વિશે આપણને બધાને એકદમ સરસ રીતે આઈડિયા આવી જશે. અને આ ક્વેશ્ચન પેપરની અંદર ટાઈમ લખેલો છે 10:30 to 1, એટલે કે 2.5 કલાકનો ટાઈમ લખેલો છે. પણ વાસ્તવમાં એનો ટાઈમ છે, જીટીયુના સિલેબસ પ્રમાણે એનો ટાઈમ આપેલો છે એ 1.5 કલાક છે. જો તમે સિલેબસ ડાઉનલોડ કરો તો એમાં 5મા પેજ ઉપર આપેલું છે, ધ એક્ઝામિનેશન પેપર વિલ બી અબાઉટ 30 ક્વેશ્ચન. પેપરની અંદર લગભગ 30 પ્રશ્નો હશે અને એ 1.5 કલાકની અંદર એનો આન્સર છે એ તમારે, એનો આન્સર શીટ છે એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે એ ટીક કરવાના રહેશે. તો હવે શરૂઆત કરીએ ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન. એમાં પહેલો ક્વેશ્ચન જે છે એની અંદર આવી રીતે આપેલું છે, એક પેરેગ્રાફ લખીને આપેલો છે અને આ પેરેગ્રાફ પછી નીચે 10 માર્કના 4 ક્વેશ્ચન આપેલા છે વિથ 2 or 3 ઓપ્શન. 2 અથવા 3 ઓપ્શન હશે અને અહીંયા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે. આ સબ્જેક્ટની અંદર માત્ર એમસીક્યુ જ પૂછાય છે, એમાં કોઈ ડિસ્ક્રિપ્ટિવ આન્સર લખવાનું પૂછાતું નથી. બધા ક્વેશ્ચનના માર્ક્સ અલગ અલગ છે, આપણે જોતા જઈશું કે કયા ક્વેશ્ચનનો શું માર્ક છે. સપોઝ આ જે પહેલો ક્વેશ્ચન આપેલો છે એનું આવી રીતે આપેલું છે, એમાં 2 ઓપ્શન આપેલા છે. ક્વેશ્ચન કંઈક આવી રીતે છે, મિસ્ટર રાય achieved many awards and was recognized internationally. એટલે અહીંયા સત્યજીત રે વિશે બધી માહિતી આપેલી છે. એ એક જાનામાના વ્યક્તિત્વ હતું, એને ઘણા બધા એવોર્ડ મળેલા હતા, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળેલી હતી. વોટ હેલ્પ્ડ હિમ અચીવ સસ્ટેનેબલ સક્સેસ. તો એ જે એને ટકાઉ સફળતા મળેલી છે, આ લાંબા ગાળાની સફળતા મળેલી છે, એના માટેનું રીઝન શું છે. એમાં 2 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ, he kept improving his techniques of storytelling, cinematography and filmmaking. એને પોતાની જે ટેકનિક છે એમાં સુધારો કરતા રહ્યા. અને બીજું, he chose the topics and themes that had strong appeal to the audience. એને એવા ટોપિક પસંદ કર્યા હતા કે જેનાથી ઓડિયન્સને એકદમ સ્ટ્રોંગ અપીલ મળે. તો આ જે પેરેગ્રાફ આપેલો છે એના આધારે જો આપણે આન્સર લખવાનો આવે તો આ જે યેલો માર્ક કરેલું છે એમાં લખેલું છે, his films used a unique storytelling style and everyday struggle of human being. એટલે બંને ઓપ્શન છે આપણને સાચા લાગે એવું બની શકે, પણ એમાં વધારે સાચો ઓપ્શન છે એ. એઝ અ સસ્ટેનેબલ સક્સેસ મેળવવા માટેનો ક્રાઇટેરિયા છે, વન શુડ ઇમ્પ્રૂવ હિઝ વર્ક. તો એમાં એ ઓપ્શન છે વધારે સારો લાગે છે. પણ કોઈ બીજા એંગલથી જુઓ તો કદાચ તમારો ઓપ્શન છે એ, તમારો આન્સર છે બીજો હોઈ શકે. ધીસ ઇઝ એકોર્ડિંગ ટુ માય વ્યૂ. મારા પ્રમાણે એની અંદર આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 2, મિસ્ટર રાય ફંડ્સ ગોટ ઓવર while મેકિંગ હિઝ ફર્સ્ટ મૂવી. એ પેરેગ્રાફની અંદર આપેલું છે કે જ્યારે એનું પહેલું મૂવી બનાવતા હતા ત્યારે એની પાસે ફંડ છે ખલાસ થઈ ગયો હતો. હાઉ ડીડ ધીસ ઇન્સ્ટન્સ ડેમોન્સ્ટ્રેટ એઝ ક્રિએટર એપ્રોચ. હવે એમાં ક્રિએટર એપ્રોચ તરીકે એનો ઓપ્શન શું આમાંથી આવશે. મિસ્ટર રાય વોઝ એબલ ટુ ગેટ ઇન્સ્પાયર્ડ એન્ડ લર્ન ફ્રોમ ફોરેન મૂવીઝ. એને ફોરેનના મૂવી જોયા હતા અને એમાંથી ઇન્સ્પિરેશન મળી હતી અને ઘણું બધું શીખ્યા હતા. Mr. Rai didn't let resources like money or people stop him from achieving his success of making a film. તો મિસ્ટર રાય છે એની રિસોર્સની જે ઘટ હતી, પૈસા નહોતા, લોકો નહોતા, તો એના લીધે રોકાયા નહીં, એ એનું કામ ચાલુ રાખ્યું. તો સાચો એઝ અ ક્રિએટર એપ્રોચ સાચો ઓપ્શન આવશે બી. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 3, મિસ્ટર રાય ચૂઝ ટુ મેક ફિલ્મ્સ ધેટ વેર રિયલિસ્ટિક. એને એવી ફિલ્મો બનાવી કે જે વાસ્તવિકતાથી વધારે નજીક હતી. વાય ડુ યુ થિંક હી મેડ ધેટ ચોઇસ. એને શા માટે આવી ચોઇસ પસંદ કરેલી હશે. એ, બીકોઝ હી વોન્ટેડ ટુ બી ડિફરન્ટ ફ્રોમ ધ મેઇન સ્ટ્રીમ સિનેમા એન્ડ લીવ ઇઝ માર્ક. કારણ કે એને લોકોથી અલગ થવું હતું, કંઈક પોતાની નામ બનાવવું હતું. because he may not have had the funds to make blockbuster films with high production value. એની પાસે એટલું ફંડ નહોતું કે એ વધારે મોટી બ્લોકબસ્ટર મૂવી બનાવી શકે. because he wanted to make films that were socially valuable and had the potential to make a difference.
એણે એવી ફિલ્મો બનાવી હતી કે જેની અંદર સામાજિક જે બાબતો છે એની સામાજિક વેલ્યુ હોય અને એનાથી કંઈક જુદું એ લોકોને જોવા મળે. તો સાચો આન્સર આવશે સી. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. રાઈટ? આ આન્સર ટીક કરો એટલે 2.5 માર્ક્સ છે એ તમને મળી જશે. 10 માર્કના 4 ક્વેશ્ચન પૂછાયેલા છે તો 2.5 માર્કનો એક ક્વેશ્ચન થાય. ક્વેશ્ચન નંબર 4. What do you learn from Mr. Rai's journey as a contributor for your own career? તમારા કેરિયરમાં આગળ વધવા માટે આ ત્રણમાંથી કયો ઓપ્શન તમે પસંદ કરશો જે આમાંથી શીખવા મળે છે? A, that whatever work or profession or role I am playing, I can also create societal impact. મને કોઈ પણ કામ સોંપવામાં આવે તેની અસર સમાજ ઉપર થઈ શકે એવું હું કંઈક કરી શકીશ. આખા સોસાયટીને ફાયદો થાય એવું કંઈક કામ છે એ હું કરી શકું છું, ભલે મને ગમે તે કામ સોંપવામાં. ઓપ્શન બી, that if I make movies, I have to try and be ahead of the current thinking in the society. જો હું મૂવી બનાવવાનું શરૂ કરું અને હું કોશિશ કરું તો અત્યારે જે પ્રકારના થિંકિંગ છે એના કરતાં જુદું કામ કરી શકીશ. અને ઓપ્શન સી, that if we follow our passion, we can be successful. જો આપણા પેશન પ્રમાણે આપણે આગળ વધીએ, એના પ્રમાણે કામ કરો, તમારી પસંદનું કામ કરો તો સફળતા મળી શકે છે. તો ત્રણેય ઓપ્શન લગભગ સાચા જેવા છે, પણ સાચો ઓપ્શન જે વધારે નજીક છે એઝ અ કન્ટ્રીબ્યુટર એ છે એ, કે તમે કોઈ પણ કામ કરો, કોઈ પણ ફિલ્ડમાં વર્ક કરો, તમે કોન્ટ્રીબ્યુટર બની જ શકો છો. કંઈક એવું કામ કરી શકો છો કે જેથી સોસાયટીને બેનિફિટ થાય, સોસાયટીને ઇમ્પેક્ટ થાય. સેક્શન બી. હવે એ સેક્શન થઈ ગયું. સેક્શન બી ની અંદર 10 ક્વેશ્ચન આપેલા છે અને એની અંદર બધાની અંદર બે ઓપ્શન આપેલા છે. કોઈ પણ એક સાચો ઓપ્શન ટીક કરવાનો છે અને એના 20 માર્ક છે. એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ છે એવું કહી શકાય. ક્વેશ્ચન નંબર 5. Which leader is the better choice in an organization? સંસ્થામાં કયો લીડર વધારે સારી પસંદ ગણી શકાય? A, the one who is an expert in the field, જે પોતાના ફિલ્ડમાં એક્સપર્ટ હોય and has many innovations to his or her name, અને એના નામે ઘણા બધા ઇનોવેશન સંશોધનો કરેલા હોય એ. અથવા બીજો, the one who is concerned about his or her actions will have a long term impact. એ એવું વિચારતો હોય કે હું જે કંઈ કામ કરીશ એની બહુ લાંબી અસરો થશે on the employees and in the organization. સંસ્થા ઉપર અને એમાં કામ કરતા લોકો ઉપર બહુ લાંબી અસર એના નિયમની થશે એવું વિચારતો હોય એ સાચું કહેવાય. તો એ સાચો આન્સર આવશે બી. The person who is concerned about how his or her actions will have a long-term impact on the employees and organization is the better choice for the organization. Question number 6. From the given statement, pick up the auto rickshaw driver that has expanded their power to contribute the most. Power to contribute માટેનું કયું એક્ઝામ્પલ સાચું છે? ઓપ્શન એ, મોહન goes to those area. અહીંયા બે ઓટો રિક્ષા ડ્રાઈવર છે અને એમાં એક મોહન છે, બીજાનું નામ છે હરીશ છે. મોહન goes to those area where other autos usually do not go. જ્યાં સામાન્ય રીતે બીજા ઓટોવાળા જતા નથી પણ મોહન ત્યાં જાય છે. And stays on the lookout for any stranded citizen. કોઈ ફસાયેલો જે નાગરિક હોય એને હેલ્પ કરવા માટે ત્યાં જાય છે. And offers to drop them safely to their destination at nominal cost. એટલે એવી જગ્યાએ એની રિક્ષા લઈને જાય છે કે જ્યાં સામાન્ય રીતે રિક્ષાવાળા જતા નથી અને ત્યાંથી કોઈ પેસેન્જર મળે તો એને લઈ અને એના ડેસ્ટિનેશન ઉપર મૂકી જાય છે અને એના માટે નોમિનલ જે કે વ્યાજબી ભાવ હોય એ લે છે. ઓપ્શન એ. અને ઓપ્શન બી, Harish tries to take as many passengers as possible in a day. એટલે મેક્સિમમ પેસેન્જર મળે એના માટેનો પ્રયાસ કરે છે and helps them reach their destination. અને પેસેન્જરને એની જગ્યા ઉપર પહોંચાડે છે. તો બેમાંથી પાવર ટુ કન્ટ્રીબ્યુટ માટેનો ઓપ્શન કયો આવે? તો એમાં આવશે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. મોહન છે એ એવી જગ્યાએ જાય છે કે જ્યાં આગળ લોકોને રિક્ષાઓ મળતી નથી અને વ્યાજબી ભાવમાં લોકોને મદદ કરે છે. સો ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પાવર ટુ કન્ટ્રીબ્યુટ. Question number 7. In this digital age, artificial intelligence tools are taking over many human professions. As a contributor, what will you do? અત્યારે AI નો જમાનો આવી રહ્યો છે તો એની સામે ટકવા માટે તમે શું વિચારો છો? A, focus on learning things that the AI tools cannot do and build my capacities there. હું એવું વિચારીશ કે એવું કયું ફીલ્ડ છે, એવું કયું કામ છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી થઈ શકે નહીં અને એ શીખવા ઉપર હું
ધ્યાન કેન્દ્રિત કરીશ. એ અને બીજું, ફોકસ ઓન ડિસ્કસિંગ વિથ માય સિનિયર્સ વેધર માય કેરિયર ચાન્સીસ કેન બી અફેક્ટેડ બાય એઆઈ. એટલે હું મારા સિનિયરો સાથે ચર્ચા કરીશ કે ભાઈ એઆઈ ના લીધે મારું કેરિયર ડિસ્કસ થશે કે નહીં, એમાં શું ફેરફાર કરી શકાય. સાચો આન્સર આવશે એ. આપણે પોતે એવું વિચારવાનું કે એઆઈ ની સામે ટકવા માટે મારે અત્યારે શું શીખવું જોઈએ. સો એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 8, આઈડેન્ટિફાઈ ધ સ્ટેટમેન્ટ વિથ એન આઈ કેન બિલીફ. આઈ કેન બિલીફ પ્રમાણે આ બેમાંથી કયો ઓપ્શન સાચો છે? If I am not good at something, it will be difficult for me to do anything about it. This is what I am. જો મને કોઈ વસ્તુ સરખી રીતે નથી આવડતી તો એ હું સારી રીતે કરી શકીશ નહીં. મારું નેચર એવું છે. અને બી, if I put in the right amount of effort, I can develop my skills, talents and abilities to handle any level of difficulty. જો હું યોગ્ય દિશામાં મહેનત કરીશ, મારી સ્કિલ ડેવલપ કરીશ, ટેલેન્ટ અને એબિલિટી છે એને ઉપયોગ કરી અને કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી આવશે તો હું એનો સામનો કરી શકીશ. તો એમાં આઈ કેન બિલીવ ક્યાં આવશે? યસ, બી ઇઝ ધ રાઈટ આન્સર. 8મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. 2 માર્ક પૂરેપૂરા છે, અહીંયા મળવાની સંભાવના મળી જશે. ક્વેશ્ચન નંબર 9, which statement focuses on building the roots of sustainable success? અહીંયા 2 ઓપ્શન આપેલા છે, એમાંથી સસ્ટેનેબલ સક્સેસ એટલે કે કાયમી સફળતા માટે કયો ઓપ્શન સાચો છે? એ, I won a silver medal in an inter-college robotics competition last year. છેલ્લા વર્ષે લાસ્ટ યર રોબોટિક કોમ્પિટિશન હતી, એની અંદર મને સિલ્વર મેડલ મળેલો છે. For this year, I should focus on improving my problem solving. એટલે કે આ વર્ષે મારે પ્રોબ્લેમ સોલ્વ કરવા ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ, ફોકસ કરવું જોઈએ. And technical capacities so I can make a better model. હું વધારે સારું મોડેલ બનાવી શકું એના માટે મારે વર્ક કરવું જોઈએ. આ એ. અને બીજું, I won a silver medal in an intercollegiate robotics competition last year. મને છેલ્લા વર્ષે સિલ્વર મેડલ મળેલું છે. For this year, I should focus on getting a medal again. મને આ વખતે ફરી પાછું મેડલ મળે એના માટેના હું પ્રયાસો કરીશ. તો સસ્ટેનેબલ સક્સેસ માટેનો સાચો ઓપ્શન આવશે ઓપ્શન એ. So 9મો ક્વેશ્ચન છે, એનો આન્સર આવશે એ. Right? I hope it is clear to you. Now question number 10. Who is choosing a knowledge builder pathway in this career? In their career. 2 ઓપ્શન આપેલા છે, એમાંથી knowledge builder pathway કયો ઓપ્શન છે? A blogger who documents everything that is happening in his daily life for people to read. એટલે કે એક બ્લોગર છે, એ બધું લખે છે, એની લાઈફમાં જે કંઈ થાય છે એ બધું બ્લોગમાં લખે છે અને લોકોએ વાંચે છે. અને ઓપ્શન બી, અ રિસર્ચર who challenges fundamental assumptions in his field of study and tries to arrive at new theories and answers. એક એવો રિસર્ચર જે છે એ ફંડામેન્ટલ એઝમ્પશન છે એને ચેલેન્જ કરે છે અને એનો સ્ટડી કરે છે અને નવી નવી થિયરીઓ અને એના જવાબો છે એ બનાવવાનો પ્રયાસ કરે છે. સો એઝ અ નોલેજ બિલ્ડર પાથવે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. કે નોલેજ બિલ્ડર પાથવે જે છે એના પ્રમાણે જો કેરિયર બનાવવું હોય તો બી છે એ સાચો આન્સર છે. Now question number 11. Below are different statements about our power to contribute in daily life as a family member of a larger community. Identify the statement that is true. બેમાંથી કયું સાચું છે તમારે ટિક કરવાનું છે. I can contribute to any member of my community to make their lives better. મારી કોમ્યુનિટીની અંદર બધાની લાઈફ જે વધારે સારી કરી શકાય એના માટે હું કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકીશ. Unless I have a good relations in the community, I cannot contribute. જો મારે કોમ્યુનિટીની સાથે સારા સંબંધો ન હોય તો હું એને કંઈ મદદ કરી શકું નહીં. સો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ. 11મો ક્વેશ્ચન છે, એનો આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 12. Choose the options that appeals to you the most. આમાંથી કયો ઓપ્શન છે વધારે સાચો છે એ તમારે ટિક કરવાનો છે. ઓપ્શન એ, if I am a class representative in the college, જો હું કોલેજમાં ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ હોઉં, I will make sure that I stand out from my classmates. હું બધા મારા જે ક્લાસમેટ છે એના કરતાં જુદું કરીશ. and prove that I deserve this position to the others. અને બીજા કરતાં વધારે સારી રીતે આ પોસ્ટ ઉપર હું રહી શકું છું એવું સાબિત કરીશ. ઓપ્શન એ. અને ઓપ્શન બી, if I am a class representative, જો હું ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ હોઉં,
I will make sure that all the challenges of my classmates are communicated to the concerned authority for effective solution. જે કંઈ challenges છે બધી જ જે કંઈ પ્રોબ્લેમ્સ છે મારા ક્લાસમેટના એ બધા પ્રોપરલી ઓથોરિટી સુધી પહોંચવા જોઈએ જેથી કરીને એનું અસરકારક સોલ્યુશન છે એ મળી શકે. તો સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી. બી ઇઝ ધ રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 13. ટુ સક્સીડ આઈ મસ્ટ બિલીવ ઇન માય સેલ્ફ. ટેક રિસ્ક એન્ડ કરેજિયસલી ફેસ ચેલેન્જીસ. સફળ થવા માટે મારે મારી પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, રિસ્ક લેવું જોઈએ અને હિંમતપૂર્વક ચેલેન્જ લઈ અને એનો સામનો કરવો જોઈએ. મુસીબતો આવે એનો સામનો કરવો જોઈએ. ધીસ ઇઝ કેજ રિસ્પોન્સ ઓર ક્રિએટર રિસ્પોન્સ. સો ધીસ ઇઝ ક્રિએટર રિસ્પોન્સ. સો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો અહીંયા જે આન્સર આપેલા છે એ બધાના આન્સર શા માટે એ ઓપ્શન આવે છે એ સમજવું પણ જરૂરી છે. એટલે તમે સમજતા જાઓ, સાંભળતા જાઓ તો જ તમને આ ક્વેશ્ચન છે એ પ્રોપરલી સમજાશે. ક્વેશ્ચન નંબર 14. Dr. Anand Pandhare runs a hospital that serves lakhs of poor people in rural villages. Why is he change maker? હવે ચેન્જ મેકર શું કામ છે? આ ડોક્ટર છે એક હોસ્પિટલ ચલાવે છે કે જેથી કરીને લાખો ગરીબ લોકોને જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એમને હેલ્પ થઈ શકે. તો એ ચેન્જ મેકર શા માટે છે? Because he is making healthcare affordable to all kind of people in the country. દરેક પ્રકારના લોકો છે એને મેડિકલ ફેસિલિટી મળી રહે એના માટેનો પ્રયાસ કરે છે, એને એફોર્ડેબલ પ્રાઇસમાં મળી રહે. ઓર બી, બીકોઝ હી મેનેજ ટુ સ્ટાર્ટ રન અ હોસ્પિટલ ઇન ધ રૂરલ એરિયા. કારણ કે તે ગ્રામ્ય વિસ્તારની અંદર હોસ્પિટલ શરૂ કરી અને એ ચલાવી શકે છે. વાય હી ઇઝ ચેન્જ મેકર? સો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. એ ચેન્જ મેકર છે કારણ કે એને એવી જગ્યાએ હોસ્પિટલ બનાવી છે કે જ્યાં રૂરલ એરિયા છે, ત્યાં શરૂ કરી અને ત્યાં ચલાવવી. ધેટ ઇઝ ચેલેન્જ ટુ એની ડોક્ટર. સો ધેટ્સ વાય હી ઇઝ અ ચેન્જ મેકર. આ ઓપ્શન છે બી છે. મારા વિચાર પ્રમાણે મેં ટીક કરેલો છે. કદાચ એવું બને કે કોઈનું થિંકિંગ જુદું હોય તો એ ઓપ્શન છે એ પણ ટીક કરી શકે છે. નાવ સેક્શન સી, ત્રીજો ભાગ. એના માટે 5 ક્વેશ્ચન આપેલા છે અને એની અંદર કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. 5 ક્વેશ્ચનના 20 માર્ક છે એટલે એક ક્વેશ્ચનના 4 માર્ક્સ છે. તો આ વેટેજ વધારે છે. હવે એમાં થોડુંક વિચારવાનું પણ વધારે હશે. દાખલા તરીકે 15મો ક્વેશ્ચન છે કે કેવી રીતે છે? આઈડેન્ટિફાઈ ધ એપ્રોચીસ ધેટ લીડ ટુ સસ્ટેનેબલ સક્સેસ ઇન એની કેરિયર વન ચૂઝીસ. ટકાઉ સફળતા માટે કયો ઓપ્શન સાચો છે? 4 ઓપ્શન આપેલા છે. મીટિંગ ધ ટાર્ગેટ્સ એન્ડ ડેડલાઇન્સ ઓન ટાઈમ. સમયસર તમને જે કંઈ ટાર્ગેટ આપવામાં આવે, ડેડલાઇન આપવામાં આવે એની અંદર તમારું કામ પૂરું કરો. ઓપ્શન બી, એવરી ટાઈમ યુ ગેટ એન ઓપોર્ચ્યુનિટી પ્લીઝ યોર ઇમિડિયેટ બોસ ટુ બી ઇન ધેર ગુડ બુક. દર વખતે તમને તમારો જે ઇમિડિયેટ બોસ છે એની ગુડ બુકમાં સ્થાન મેળવવા માટેનો તક મળતી રહે છે. એને ખુશ રાખો એટલે તમારું કામ થઈ જાય. સ્પેન્ડિંગ ટાઈમ એવરી વીક લર્નિંગ સમથિંગ ન્યૂ that is outside your area of expertise. દર વીકમાં કંઈક એવું નવું શીખો છો કે જે તમારા એક્સપર્ટાઇઝ જે છે એરિયા એના કરતા બહારનું છે, પણ દરરોજ તમે કંઈક નવું શીખવાનો પ્રયાસ કરતા રહો છો. અને 4, ફાઇન્ડિંગ આઉટ વોટ ઇઝ ધ ગોલ બિહાઇન્ડ એની વર્ક યુ ડુ એન્ડ હુ ઇઝ ગોઈંગ ટુ બી ઇમ્પેક્ટેડ બાય ઇટ. તમે તમારું કામ જે કરો છો એની પાછળનો ઓબ્જેક્ટિવ શું છે, એનો ગોલ શું છે એ તમે વિચારો છો અને એની કેટલા લોકો ઉપર અસર થશે એના વિશે પણ વિચારો છો. તો સાચો ઓપ્શન આવશે 3 and 4, એટલે કે ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્રીજું અને ચોથું આવશે. પેલું અને બીજું જે છે એ સસ્ટેનેબલ સક્સેસ માટે જરૂરી નથી. ધીસ ઇઝ એકોર્ડિંગ ટુ મી. ક્વેશ્ચન નંબર 16. વિચ ઓફ ધીઝ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ અબાઉટ કન્ટ્રીબ્યુટર? કન્ટ્રીબ્યુટર માટે 4 માંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? એ, કન્ટ્રીબ્યુટર્સ મસ્ટ વર્ક હાર્ડ even beyond office hours ને કન્ટ્રીબ્યુટર કહેવાય? નો, they are not contributor. ઓફિસ અવર્સ કે હાર્ડ વર્ક કે બધું કન્ટ્રીબ્યુટર માટે નથી. Contributors must be willing to work in different roles and different environment, in work environment. Yes, this is the contributor. કે અલગ અલગ પ્રકારનું કામ કરવા માટે તૈયાર હોય છે, અલગ રોલ, અલગ પ્રકારનું એન્વાયરમેન્ટ, એ બધામાં કામ કરવા માટે તૈયાર હોય છે. He is contributor. So 2 આવશે, 1 નહીં આવે. 3, contributors only focus on doing their work well rather than learning new skills once they start working. Contributor છે કોઈ એક ચોક્કસ કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, કંઈ નવું શીખવા માટેનો પ્રયાસ કરતા નથી. નો, 3 પણ નહીં આવે.
3 છે એ કન્ટ્રીબ્યુટરનું લક્ષણ નથી. તો 1 અને 3 નહીં આવે, માત્ર 2 આવશે. એટલે બાકી ક્યાં રહ્યા? 2 અને 4 અને ઓલ ઓફ ધ અબવ. ઓબ્વિયસલી બી આન્સર આવશે. કન્ટ્રીબ્યુટર્સ ડુ નોટ વેઇટ ફોર ઇન્સ્ટ્રક્શન્સ, ધે વોલન્ટરી ટુ ટેક રિસ્પોન્સિબિલિટી. ડીમાં આપેલું છે કે કન્ટ્રીબ્યુટર છે બીજાની સૂચનાઓ માટે રાહ નથી જોતા, એ પોતાની રીતે જવાબદારીઓ સ્વીકારી લે છે. સો ઓપ્શન બી 2 and 4 ઇઝ ધ રાઈટ આન્સર. તો 4 માર્ક્સ આ એક ક્વેશ્ચન ટીક કરવાના તમને મળવાના છે. ક્વેશ્ચન નંબર 17. Which of the below statements do not indicate an intent to grow one's icon zone? Do not જો મોટા અક્ષરે લખેલું છે એટલે થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. Do not indicate the intent to grow one's icon zone. દાખલા તરીકે પેલું છે, my Hindi is weak, so I should participate in the Hindi debate competition and see how to better myself. મારું હિન્દી નબળું છે, આથી હિન્દી ડિબેટ કોમ્પિટિશનમાં મારે ભાગ લેવો જોઈએ અને મારી પોતાની જાતને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. સો ઇટ ઇઝ આઇકન ઝોન, એટલે એ 1 છે નહીં આવે. 2, માય ટીચર હેઝ આસ્ક્ડ મી ટુ મેક ધીસ 80% પરફેક્ટ. મને કામ સોંપવામાં આવ્યું છે અને મારા ટીચરે એવું કીધું છે કે આ કામ 80% પરફેક્ટ થાય એવું તારે કરવાનું છે. એન્ડ ધેટ્સ વોટ આઈ શુડ ડુ, અને એ મારે કરવું જોઈએ, એ હું કરું છું. તો એની અંદર આઈ કેન એપ્રોચ નથી આવતો. જે કામ મને સોંપવામાં આવ્યું છે એ મારે કરવાનું છે, ધેટ્સ ઓલ. રાઈટ? એટલે બી હોઈ શકે, 2 હોઈ શકે. અને ત્રીજું, આઈ એમ નોટ એથ્લેટિક. હું દોડવીર નથી, એથ્લેટિક નથી, બટ નીડ ટુ કીપ ફિટ. પણ મારે ફિટ રહેવું જોઈએ, મારી તબિયત છે સારી રહેવી જોઈએ. આઈ કેન ટાર્ગેટ વોકિંગ 5000 સ્ટેપ્સ અ ડે. હું દરરોજ 5000 સ્ટેપ ચાલવા માટેનું લક્ષ્ય નિર્ધારિત કરીશ. એન્ડ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ ઇટ, અને ધીમે ધીમે એમાં વધારો કરીશ. તો આની અંદર આઇકન ઝોન આવે છે. રાઈટ? એટલે 1 અને 3 જે છે બંનેમાં આઇકન ઝોન આવે છે, પણ અહીંયા ડુ નોટ ઇન્ડિકેટ એ કરવાનું છે. એટલે સાચો આન્સર આવશે 2. એટલે એ ઇઝ ધ રાઈટ આન્સર. સો ઇટ્સ અ ટ્રિકી ક્વેશ્ચન. આમાં ખાસ ધ્યાન રાખવાનું, એ જે છે સાચો આન્સર છે, કારણ કે ડુ નોટ લખેલું છે. ઇન્ડિકેટિવ લખેલું હોય તો 1 અને 3 સી ઓપ્શન આવી શકે. ક્વેશ્ચન નંબર 18. આઈડેન્ટિફાય ધ કન્ટ્રીબ્યુશન્સ મેડ બાય ધ પ્રોફેસર્સ ઇન ધેર સ્ટુડન્ટ્સ લાઈફ. કોઈ પ્રોફેસર છે એ એની વિદ્યાર્થીઓની જીવનમાં કન્ટ્રીબ્યુટર તરીકે શું કરી શકે? એમાં 4 ઓપ્શન આપેલા છે. પ્રોફેસર્સ સોલ્વ ઓલ ધ ડાઉટ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ ઇવન આઉટસાઇડ ધ ક્લાસ. વિદ્યાર્થીઓના જે ડાઉટ હોય એ આઉટસાઇડ ક્લાસની બહાર પણ સોલ્વ કરવાનો પ્રયાસ સોલ્વ કરે છે. પ્રોફેસર્સ આર ઓપન ટુ ફીડબેક. એ ફીડબેક લેવા માટે તૈયાર છે. એન્ડ લિસન ટુ સ્ટુડન્ટ્સ આઈડિયાઝ ઓન હાઉ ટુ મેક ધ ક્લાસ મોર ઇન્ટરેક્ટિવ. ક્લાસને વધારે સારો કેવી રીતે બનાવી શકાય એના માટેના ફીડબેક લેતા રહે છે. 3, પ્રોફેસર્સ એમ ટુ બિલ્ડ સ્ટુડન્ટ્સ સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ એસ્ટીમ ડેવલપ કરવા માટેનો પ્રયાસ કરે છે, એનો એમ રાખે છે. એન્ડ પ્રોફેસર્સ અસાઇન પ્રેક્ટિકલ પ્રોજેક્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ સો દેટ ધે કેન એપ્લાય વોટ ધે હેવ લર્ન. પ્રોફેસર જે છે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આપે છે, જેથી કરીને એનું જે નોલેજ છે એને એપ્લાય કરી શકે, એના વિશે સમજી શકે. તો કન્ટ્રીબ્યુટર તરીકે પહેલું ઓપ્શન આવશે 3, પ્રોફેસર્સ એમ ટુ બિલ્ડ સ્ટુડન્ટ્સ સેલ્ફ એસ્ટીમ. એટલે 3 પહેલા આવતું હોય એ ઓપ્શન આવે તો અહીંયા આવશે ડી. ડી ઇઝ ધ રાઈટ આન્સર. ધીસ આન્સર ઇઝ એઝ પર માય વ્યૂ. મારી વિચારસરણી પ્રમાણે એમાં આન્સર આવશે. કદાચ કોઈ તમારો ઓપ્શન જે વિચારસરણી જુદી હોય તો તમે બીજો ઓપ્શન છે એ પણ વિચારી શકો છો. સો ધીસ આન્સર ઇઝ doubtful as far as GTU evolution is concerned. Otherwise, according to me, D is the right answer. Question number 19. Rashmi Daga is an true entrepreneur. રશ્મિ દાગા છે એ એક એન્ટરપ્રેન્યોર છે, ઉદ્યોગ સાહસિક છે. She provided fresh food daily with a range of cuisines to working people in the city through her brand Fresh Menu. Fresh Menu નામની એક બ્રાન્ડ ચલાવે છે અને એના અંડર એ તાજું જમવાનું ડેઈલી બધા લોકોને પહોંચાડે છે. જે લોકો સિટીની નજીકમાં કામ કરતા હોય એ લોકોને પહોંચતું કરે છે. Identify the contributions she was seeking to make through his career pathway. એની કેરિયરનો જે આ રસ્તો પસંદ કરેલો છે એનાથી એ શું આમાંથી મેળવી શકે છે. Rank the statements in order the most contribute to least contribute. સૌથી વધારે અને સૌથી ઓછા ઓર્ડરમાં પસંદ કરવાનું છે. નંબર 1, to develop herself as a well-known entrepreneur. કદાચ એનું રીઝન એ હતું આ કામ શરૂ કરવાનું કે એને એક એન્ટરપ્રેન્યોર બનવું હતું. બી, to develop a creative business model that creates value for users as well as upcoming chefs of our country.
જે નવા જે શેફ છે, રસોઈયા છે, એના માટેનું એક બિઝનેસ મોડેલ તૈયાર કરવું. સી, ટુ બીકમ એન ઇન્સ્પિરેશન ટુ અધર વુમેન એન્ટરપ્રેન્યોર્સ, બીજા જે વિમેન એન્ટરપ્રેન્યોર છે એના માટે પ્રેરણાદાયક બનવું. અને ડી, ટુ સર્વ અ ક્રિટિકલ નીડ ઓર ગેપ ફોર અ ગ્રુપ ઓફ પીપલ વિચ વિલ મેક ધેર લાઈવ્સ બેટર. એક ગેપ જે છે, એક લોકો માટેનો સેવા માટેનો, એની સર્વિસ માટેનો, એની લાઈફ વધારે સારી કરી શકાય એના માટે કંઈક કરવું, એના માટે એ ઓપ્શન છે. તો સાચો આન્સર આવશે 19C. 4, 2, 3, 1 is the right answer. This is also according to me. આનો આન્સર છે. તમે કદાચ બીજો ટીક વિચારો, બીજી રીતે વિચારો તો બીજો ઓપ્શન પણ આવી શકે છે. નાઉ સેક્શન ડી. હવે ચોથું સેક્શન છે. આ ખૂબ જ સુંદર સેક્શન છે. આ તો એટેન્ડ કરવાનું જ છે. એની અંદર 10 ક્વેશ્ચન આવશે. 10 ક્વેશ્ચનની અંદર મિનિમમ 1 માર્ક મળશે. એક ઓપ્શન ટીક કરો એટલે 1 માર્ક, સાચો ઓપ્શન ટીક કરો તો 3 માર્ક મળે, ખોટો ઓપ્શન ટીક કરો તો 1 માર્ક મળે, અને મીડિયમ ઓપ્શન ટીક કરો તો 2 માર્ક મળી શકે. દાખલા તરીકે અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે. Shom makes sure that he learns enough about politics so that he can speak confidently in front of people. એ શોમ છે એ પોલિટિક્સ વિશે કંઈક શીખવા માંગે છે એટલા માટે કે એ લોકોની સામે કોન્ફિડન્સથી બોલી શકે. વાય ઇઝ હી નોટ અ કન્ટ્રીબ્યુટર? હવે કન્ટ્રીબ્યુટર શા માટે નથી? તો એના 3 ઓપ્શન આપેલા છે. ઓપ્શન 1, બીકોઝ હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ ટોપિક બટ શોઈંગ ઓફ ટુ ઇમ્પ્રેસિંગ અધર્સ. કારણ કે લોકોને ઇમ્પ્રેસ કરવા માટે જે પ્રયાસ કરે છે એને ટોપિકમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. બી, because he is only learning enough to talk about it in front of people. એ માત્ર લોકોની સામે બોલવા માટે એ શીખે છે. અને 3, because he has not taken the effort to understand the impact of knowing about politics in his own or others' life. એ એટલા માટે નથી શીખતો કે એથી એને ખબર પડે કે એની અસર લોકો ઉપર શું થશે, પોતાની લાઈફ અને લોકોની લાઈફ ઉપર શું થશે, એના માટે આ શીખતો નથી, એટલા માટે કોન્ટ્રીબ્યુટર નથી. સો એકોર્ડિંગ ટુ મી સી ઇઝ ધ રાઈટ આન્સર. સી છે એના 2 માર્ક્સ, એ છે એનો 1 માર્ક, અને બી છે એનો 0 માર્ક. એનો 3, 2, 1. સી ના 3 માર્ક, એના 2 માર્ક અને બી ના 1 માર્ક્સ. એવી રીતે એનો આન્સર છે એ હોઈ શકે છે. This is according to my view. You may think of other option. Question number 20. As a student, if you wanted to achieve sustainable success, what will you do? What should you do? Sustainable success એટલે કે કાયમી સફળતા મેળવવી હોય તો તમારે શું કરવું જોઈએ? A, to be thorough with notes given by seniors to guarantee above average mark in the exam. એક્ઝામની અંદર above average mark આવે એના માટે સિનિયરની જે નોટ્સ છે એ લઈને તૈયાર કરવી. To participate in all kinds of activities in college. કોલેજની અંદર જે કંઈ એક્ટિવિટી થતી હોય એ બધામાં ભાગ લેવો. And grab every opportunity to meet people and learn from them. લોકોને મળવું અને એમાંથી કંઈક શીખતા રહેવું. And C, to concentrate on studying the syllabus and its application in order to do well in all subjects. અભ્યાસ ઉપર ધ્યાન આપો, સિલેબસ ઉપર ધ્યાન આપો, એનો ઉપયોગ ક્યાં થાય છે જોવું, અને બધા સબ્જેક્ટની અંદર સારામાં સારું વર્ક છે એ કરવું. તો સાચો જે આન્સર છે એ આવશે બી. બધી જ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થવું, that will give us sustainable success. B, C અને A. B ના 3 માર્ક, C ના 2 માર્ક અને A નો 1 માર્ક. એવી રીતે અહીંયા 3 માર્ક છે એ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. ક્વેશ્ચન નંબર 22. Sheila is a skilled and experienced farmer. એક અનુભવી અને સ્કિલ્ડ ફાર્મર છે, એનું નામ છે શીલા છે. She approaches her work in several ways. એ અલગ અલગ રીતે એનું કામ કરે છે. If she approached her work as an innovator and creator, then what would she focus on? હવે એને ઇનોવેટર અને ક્રિએટર તરીકે કામ કરવું હોય તો એને કઈ એરિયામાં કામ કરવું જોઈએ, કેવી રીતે કામ કરવું જોઈએ? A, she could set up rural camps for tourist and student group. વિદ્યાર્થીઓના ગ્રુપ માટે અને પ્રવાસીઓ માટે એને રૂરલ કેમ્પ બનાવવા જોઈએ. એક. બીજું, she could find out new varieties of crop that can grow on their land. એની જમીન ઉપર નવા નવા પાકો કયા લઈ શકાય એમ છે એના વિશે એને સંશોધન કરવું જોઈએ, વિચારવું જોઈએ. નંબર 3, she could understand what issues other farmers in the community are facing and help them.
એની કોમ્યુનિટીમાં બીજા જે ખેડૂતો છે એને કયા કયા ઇસ્યુ આવે છે અને એ સોલ્વ કરવા માટે એને મદદ કરવી જોઈએ. તો અહીંયા સી ઓપ્શન પણ આવી શકે અને બી પણ આવી શકે. સો એકોર્ડિંગ ટુ મી બી ઓપ્શન ઇઝ પ્રુવિંગ હર એઝ અ ઇનોવેટર એન્ડ ક્રિએટર. તો બી ને 3 માર્ક્સ મળશે. સી ટીક કરો તો 2 માર્ક મળે અને એ ટીક કરો તો 1 માર્ક મળી શકે છે. ક્વેશ્ચન નંબર 23, સોરી ટીક થઈ ગયું. ધ નેશનલ સેન્સસ ઇઝ ગોઈંગ ઓન, એટલે કે વસ્તી ગણતરી ચાલુ થઈ છે. એન્ડ ટીચર્સ આર રિક્વાયર્ડ ટુ ગો ફ્રોમ હાઉસ ટુ હાઉસ ફોર કલેક્ટિંગ ડેટા. શિક્ષકોને આ કામ સોંપવામાં આવેલું છે અને બધા ઘરે એ લોકો આ ડેટા સેન્સસ એટલે કે વસ્તી ગણતરી માટે ફરે છે. મનીષા એક ટીચર છે, ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ડુઈંગ ઇટ. હવે એને આ કામ કરવામાં રસ નથી. વોટ થોટ વિલ હેલ્પ હર મોસ્ટ ટુ ગેટ ઇન્વોલ્વ વિથ ધ વર્ક. હવે કેવી રીતે વિચાર કરે તો એ આ કામ છે સારી રીતે કરી શકે. એક, ધીસ વર્ક though difficult will seem interesting if people are enthusiastic about it. ભલે આ કામ છે બોરિંગ છે પણ લોકો જો રસ લઈને કામ કરે, ઉત્સાહ દર્શાવે તો એ કામ છે એ સારી રીતે થઈ શકે. એક બીજું, ધીસ વર્ક વિલ બી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ગવર્મેન્ટ ટુ ગેટ એક્યુરેટ ડેટા અબાઉટ ધ પીપલ ઓફ ધ કન્ટ્રી. આ કામ છે અગત્યનું છે જેનાથી સરકારને પ્રોપર ડેટા મળે અને એના પ્રમાણે લોકો માટે કંઈક પોલિસી નક્કી કરી શકે. અને ત્રીજો ઓપ્શન, ધીસ વર્ક વિલ હેલ્પ વેરિયસ પીપલ લાઇક પોલિસી મેકર્સ. હું આ કામ કરીશ તો જે પોલિસી મેકર છે, જે લોકો પોલિસી બનાવે છે, એમને મદદ મળી રહેશે. તો સાચો આન્સર આવશે સી. સી ટીક કરો તો 3 માર્ક મળશે. બી ટીક કરશો તો 2 માર્ક મળે અને એ ટીક કરો તો 1 માર્ક મળી શકે છે. ક્વેશ્ચન નંબર 24, રમ્યા's building gets flooded often and senior citizens find it difficult to walk. રમ્યા છે એનું બિલ્ડિંગ છે એ વારંવાર ત્યાં પાણી ભરાઈ જાય છે અને સિનિયર સિટીઝન છે એ લોકોને ત્યાં તકલીફ પડે છે ચાલવામાં, કારણ કે ત્યાં પાણી ભરાયેલું હોય છે. વોટ ઇઝ ધ બેસ્ટ ક્રિએટર રિસ્પોન્સ ઇન સચ એ સિચ્યુએશન? તો ક્રિએટર રિસ્પોન્સ આમાંથી કયો હશે? એ, વાય ડોન્ટ યુ ટેક ઇટ અપ એઝ અ પ્રોજેક્ટ સો ધેટ નેક્સ્ટ યર સચ અ પ્રોબ્લેમ ડઝ નોટ હેપન. તમે એનો જે પ્રોજેક્ટ તરીકે એ કામ લઈ લો અને એ પ્રોબ્લેમ સોલ્વ કરો જેથી કરીને નેક્સ્ટ યર આ પ્રોબ્લેમ રિપીટ ન થાય. બીજું, વાય ડોન્ટ યુ ક્લિક ફોટોઝ એન્ડ પોસ્ટ ઓન સોશિયલ મીડિયા? એના ફોટા પાડી અને સોશિયલ મીડિયામાં મૂકી દો. નો, ધેટ ઇઝ નોટ અ કરેક્ટ સોલ્યુશન. 3, વાય ડોન્ટ યુ આસ્ક યોર મેન્ટેનન્સ ઓફિસર ટુ ફાઇલ અ કમ્પ્લેન્ટ વિથ ધ મ્યુનિસિપલ ઓફિસ? મ્યુનિસિપાલિટીની ઓફિસોમાં તમે ફરિયાદ કરો. તો આ 3માંથી સાચો ઓપ્શન આવશે એ. એ ઇઝ ધ કરેક્ટ આન્સર, એટલે એના 3 માર્ક મળશે. સી છે એના 2 માર્ક્સ અને બી એનો 1 માર્ક, એટલે એ સી બી એવી રીતે એના માર્ક્સ છે એ વહેંચાયેલા છે. ક્વેશ્ચન નંબર 25, ભવ્ય ઇઝ અ ડેટા સાયન્ટિસ્ટ. ભવ્ય છે ડેટા સાયન્ટિસ્ટ છે. હી ઇઝ કોન્સ્ટન્ટલી લુકિંગ ફોર ન્યૂ વેઝ ટુ ઓટોમેટ પ્રોસિજર્સ. એ સતત કંઈક નવા રસ્તાઓ શોધતો રહે છે કે પ્રોસિજર છે એને ઓટોમેટિક કરી શકાય. and pushing the standards set up by other data scientists in his field. અને કંઈક નવા સ્ટાન્ડર્ડ છે બનાવતો રહે છે કે જે બીજા ડેટા સાયન્ટિસ્ટ વડે બનાવાયેલા છે. He is developing as a what? Professional achiever, an innovator and creator, or an entrepreneur. તો જો એન્ટરપ્રેન્યોર હોય ત્યાં મની ઓરિએન્ટેડ વાત આવે, પૈસા કમાવાનું કંઈક હોવું જોઈએ, એટલે he is not entrepreneur. So he is innovator and creator. એ કંઈક નવું કરે છે, કંઈક અલગ વસ્તુ શોધવાનો પ્રયાસ કરે છે. સો બી ઇઝ ધ રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 26, elections are coming up and it is the first time Karun is eligible to vote. કરુણ છે પહેલી વખત વોટિંગ કરવા માટે જવાનો છે. What is the best creator response in such a situation? A, I will vote for party A in the upcoming elections because my family always vote for them. મારું ફેમિલી દર વખતે આ પાર્ટીને જ વોટ આપે છે એટલે હું એને આપીશ. નંબર એ. નંબર 2, I will vote for party A in the upcoming elections because I have done my research and I am convinced about choosing them. કારણ કે મેં પાર્ટીનું વર્ક કેવી રીતે કરે છે એના વિશે રિસર્ચ કરેલું છે, એના વિશે ડેટા કલેક્ટ કરેલો છે એટલે એને હું મત આપીશ. I will vote for party A in the upcoming election because my friends have given examples of their good work. કારણ કે મારા મિત્રોએ મને ઉદાહરણ આપ્યું છે કે આ એક પાર્ટી છે ને ઘણું બધું સારું કામ કરેલું છે એટલા માટે હું એને વોટ આપીશ.
તો સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી. આ મેં પોતે વર્ક કરેલું હોવું જોઈએ, ચેક કરેલું હોવું જોઈએ કે વેધર ઇટ ઇઝ રાઈટ ઓર રોંગ. બી ટીક કરો તો 3 માર્ક મળશે, સી ટીક કરો તો 1 માર્ક 2 માર્ક મળશે અને એ ટીક કરશો તો 1 માર્ક મળશે. 3, 2, 1. બી, સી, એ. Right? Now question number 27. During a campus placements, Amar is impatient and wants to avoid any uncertainty of not getting a job at all. હવે કોલેજની અંદર કેમ્પસ પ્લેસમેન્ટ આવે છે, અમર છે એને એવું વિચારે છે કે મને આમાંથી જોબ મળવી જોઈએ, ન મળે એના માટેના જે કાંઈ રીઝન છે એ બધા હું એવોર્ડ કરી દઈશ. સો હી ડિસાઇડ્સ ટુ જોઈન વિચ એવર કંપની ઓફર્સ હિમ અ પોઝિશન. એટલે શું કરે છે કે જે કોઈ કંપની આવે છે એ સિલેક્ટ કરી લે છે. પેલી કંપની જે આવી એમાં જ સીધું એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ મને નોકરી મળી ગઈ, ચાલો. વોટ ઇઝ ધ લોંગ ટર્મ કોન્સિક્વન્સીસ ઓફ સચ અ ડિસિઝન. હવે એનું લાંબા ગાળે એનું શું અસર થઈ શકે છે આ ડિસિઝનનો? ઓપ્શન એ, he would not be able to leave this company even if other companies offered him a better position. એટલે હવે એને કોઈ સારી કંપનીમાં કદાચ જોબ મળવાની સંભાવના હતી, એ નહીં મળી શકે. એક એ કોન્સિક્વન્સીસ છે કે પેલી કંપનીમાં એને એક્સેપ્ટ કરી લીધું તો બીજી કંપની વાળા એને સિલેક્ટ ન કરે અથવા સિલેક્ટ ઇન્ટરવ્યુમાં ના બેસી શકે. નંબર 2, he would lose the opportunity to build his passions. એની અંદર પેશન્સ છે એ બિલ્ડ કરવા માટેની એની જે તક મળી હતી એ નહીં એને મળે. અને સી, he would not build the capability to adapt to new and uncertain situations. એ અલગ જુદી સિચ્યુએશન આવે, અનસર્ટેન આવે તો એની અંદર ઊભા રહેવાની ક્ષમતા છે એ ડેવલપ કરી શકશે નહીં. યસ, કરેક્ટ આન્સર ઇઝ સી, he would not build the capability to adapt to the new and uncertain situation. So this is also according to me. C ને 3 માર્ક, બી છે એને 2 માર્ક અને એને 1 માર્ક. એવી રીતે એનો આન્સર છે એ હોઈ શકે છે. This is according to my opinion. Question number 28. Amit is preparing for the role of president at the hostel committee. અમિત છે હોસ્ટેલ કમિટીના પ્રેસિડેન્ટના રોલ માટેની તૈયારીઓ કરી રહ્યો છે. Which of these questions to the previous president indicate that he is widening his zone of contribution? હવે કયો ક્વેશ્ચન જે પૂછે તો એનો મીનિંગ એ થાય કે એ એની કોન્ટ્રીબ્યુશન જે છે એ કરી શકશે. એ ડ્યુરિંગ યોર ટાઈમ, હવે ક્વેશ્ચન પૂછે છે જૂના પ્રેસિડેન્ટ, જે પ્રેસિડેન્ટ પહેલા હતો એને ક્વેશ્ચન પૂછે છે. ડ્યુરિંગ યોર ટાઈમ, વોટ વેર ધ ડિફિકલ્ટ સ્ટુડન્ટ ઇશ્યુઝ એન્ડ ઇન વોટ વેઝ ડિડ યુ સોલ્વ ધેમ? કયા કયા સ્ટુડન્ટના ઇશ્યુ હતા, કયા અઘરા ઇશ્યુ હતા અને કેવી રીતે તમે સોલ્વ કરેલા છે એ સમજવા માટેનો પ્રયાસ કરે છે. નંબર 1. નંબર 2, during your time, how did you manage your studies and demands for this role? આ કામ કરવા માટે એટલે કે હોસ્ટેલના પ્રેસિડેન્ટ બનવા માટે તારી પાસે જે રેગ્યુલર કામ હોય છે એ અને આ એક્સ્ટ્રા કામ એને તું કેવી રીતે મેનેજ કરતો? અને ત્રીજો ક્વેશ્ચન પૂછે છે, ડ્યુરિંગ યોર ટાઈમ, વોટ વેર ધ એક્ટિવિટીઝ યુ હેડ ટુ ડુ એવરી ડે એઝ અ પ્રેસિડેન્ટ? પ્રેસિડેન્ટ તરીકે દરરોજ તારે શું કામ કરવાનું હોય છે? તો 3માંથી સાચો આન્સર આવશે એ. એ જે છે એના 3 માર્ક, સી છે એના 2 માર્ક અને બી ઓપ્શન એનો 1 માર્ક. એવી રીતે એ કામ છે એની વહેંચણી થયેલી છે, માર્ક્સની વહેંચણી થયેલી છે. ધીસ ઇઝ એકોર્ડિંગ ટુ માય વ્યૂ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, શામિક ઇઝ અ કોલેજ લાઇબ્રેરિયન. એક કોલેજમાં શામિક નામનો એક વ્યક્તિ છે, લાઇબ્રેરીનું કામ કરે છે. ડ્યુ ટુ અ સડન નીડ ફોર મોર ટીચર્સ, તાત્કાલિક વધારે શિક્ષકોની જરૂર પડે છે. હી હેઝ બીન ઓફર્ડ અ પાર્ટ ટાઈમ જોબ. એ કોલેજની અંદર એને પાર્ટ ટાઈમ જોબ આપવામાં આવે છે એઝ અ ટીચર ટુ ટીચ અનધર સબ્જેક્ટ ઇન ધ સેમ કોલેજ. એ જ કોલેજની અંદર એવું કહેવામાં આવે છે કે તારે હવે આ સબ્જેક્ટ ભણાવી શકીશ, તો જો તું ભણાવીશ તો તને એક્સ્ટ્રા પાર્ટ ટાઈમ જે છે એ જોબ તને આપવામાં આવશે. આઈડેન્ટિફાઈ ધ સ્ટેટમેન્ટ વેર હી ઇઝ ડેમોન્સ્ટ્રેટિંગ એન આઈ કેન બિલીવ. માંથી આઈ કેન બિલીવ માટેનું કયું સ્ટેટમેન્ટ સાચું છે? એ, બિફોર સેઇંગ યસ ઓર નો, let me wait and see if they are offering me any training or guidance first. કે ભાઈ એને હા પાડતા પહેલા મારે વિચારવું જોઈએ કે એ લોકો મને કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ અથવા કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ આપશે. બી, this is an opportunity to learn how to teach a new subject and manage a class. મને એક તક મળી છે કે જેની અંદર નવો સબ્જેક્ટ હું ભણાવી શકીશ અને ક્લાસને મેનેજ કરવા માટેનું હું શીખી શકીશ. એન્ડ થર્ડ, આઈ શુડ નોટ એક્સેપ્ટ ધીસ ઓફર. વોટ મારે આ જે ઓફર છે ને એક્સેપ્ટ કરવી જોઈએ નહીં.
વોટ ઇફ આઈ ટીચ બેડલી એન્ડ ધ સ્ટુડન્ટ્સ કમ્પ્લેન? જો હું સારી રીતે નહીં ભણાવું અને વિદ્યાર્થીઓ કમ્પ્લેન કરશે તો? નહીં. તો સી ઓપ્શન છે નહીં આવે, એનો 1 માર્ક્સ. સાચો આન્સર આવશે બી. બી ના 3 માર્ક, એ ના 2 માર્ક અને સી નો 1 માર્ક. તો એના પ્રમાણે આ પેપર છે એના માર્ક છે એ આપી શકાશે. તો મિત્રો આ રીતે આપણે એક પેપર સોલ્વ કર્યું. બાકીના બધા જે પેપર છે એ પણ આપણે સોલ્વ કરીશું. નીચે વિડીયોનું લિસ્ટ આપેલું છે, એની અંદર આગળના 4 ચેપ્ટર છે એના વિડીયો તૈયાર કરેલા છે. તો એના પ્રમાણે તમારે તૈયારી કરશો એટલે આ સબ્જેક્ટની અંદર એ ગ્રેડ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ એક્ઝામ.